કરીશું અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। કલેક્ટર કચેરીના તમામ વિભાગમાં હવે સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ BDDSની ટીમ તપાસમાં લાગી ગઈ છે। 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થવાનો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે કચેરીમાં ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તંત્ર પણ દોડતું થયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ, જ્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વિભાગને ખાલી કરાવવા માટેની અહીંયા કામગીરી કરવામાં આવી છે। ધમકી ભર્યો એક મેલ મળ્યો છે। વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને તેને જોતાની સાથે જ તમામ વિભાગ અત્યારે એલર્ટ મોડમાં છે। કલેક્ટર કચેરીના તમામ વિભાગમાં સતર્કતા દાખવવામાં આવી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ અને સાથે જ BDDSની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। જો કે 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થવાનો મેલમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો। એસોસિએટ એડિટર અમિત ઠાકોર વધુ માહિતી સાથે જોડાયા છે। અમિત, રાજ્યમાં જે ઘટનાઓ ઘટી રહી છે તેને લઈને આ એક અત્યંત ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે। ગતરોજ અમદાવાદમાં ઘટના બને છે અને હવે વડોદરાનો વારો આવ્યો છે, શું કહેશો? જુઓ, જે રીતે ગઈકાલે અમદાવાદની 20 થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। જો કે રાહતની વાત એ હતી કે ત્યાં કંઈ મળ્યું નહોતું, પરંતુ વડોદરામાં આજે વડોદરાની જે નવી કલેક્ટર કચેરી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક મેલ મળ્યો છે। અમદાવાદની પેટર્ન પર જ આ મેલ વડોદરા કલેક્ટર કચેરીને મોકલવામાં આવ્યો છે અને તેમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1 વાગ્યા સુધીમાં બોમ્બ બ્લાસ્ટ થઈ જશે। કલેક્ટર કચેરીમાં RDX ફિટ કરવામાં આવ્યું છે, જેથી કરીને કલેક્ટર કચેરીને ખાલી કરાવી દેવામાં આવે। આ પ્રકારનો મેલ મળતાની સાથે જ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કલેક્ટર કચેરી તરફથી અને ત્યારબાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં અત્યારે પહોંચ્યા છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ ખાતે સમગ્ર નવી જે કલેક્ટર કચેરીનું પ્રાંગણ છે એની જે ઓફિસીસ છે તમામ ખૂણે ખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાહતની વાત એ છે કે અત્યાર સુધી એવું કાંઈ શંકાસ્પદ ત્યાંથી મળ્યું નથી, પરંતુ તેમ છતાં વડોદરા પોલીસ અને તંત્ર ત્યાં સ્ટેન્ડ બાય છે। 1 વાગ્યા સુધીનો ધમકી ભર્યો મેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1 વાગ્યા સુધીમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, એટલે પોલીસ દ્વારા 1 વાગ્યા સુધી ત્યાં હાજર રહીને સખત ચેકિંગ કરવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે। વડોદરા કલેક્ટર ત્યાં પહોંચ્યા છે, અનિલ ધામેલિયા ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે। જો કે અત્યાર સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનો ઉલ્લેખ મેલમાં કરવામાં આવ્યો છે, પરંતુ આ અગાઉ પણ વડોદરા કલેક્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। વડોદરાની કેટલીક સ્કૂલોને પણ આ પહેલા પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે વખતે એવું કાંઈ મળ્યું નહોતું। ફરીથી આ સિલસિલો શરૂ થયો છે ગઈકાલે અમદાવાદ અને આજે વડોદરામાં આ પ્રકારના મેલ મળી રહ્યા છે। જો કે તંત્ર એલર્ટ મોડ પર છે, ગંભીરતાથી લઈ રહ્યું છે આ પ્રકારના મેલને અને એટલા માટે જ અત્યારે પણ સઘન ચેકિંગ વડોદરા કલેક્ટર કચેરીમાં કરવામાં આવી રહ્યું છે। બિલકુલ અમિત, આ આજકાલની ઘટના નથી, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। દેશની સાથે ગુજરાતમાં પણ સતત આવી ઘટનાઓ સામે આવી છે। પહેલા જે ઘટના બની છે તેમાં પણ ધમકી ભર્યા મેલ્સ મળે છે। શું વધુ માહિતી તેમાં બહાર આવી હતી જ્યારે તપાસ કરવામાં આવી કે અલગ અલગ શું નંબર્સ પરથી કે પછી મેલ્સ જે પ્રમાણે કરવામાં આવે છે, કોની સંડોવણી હોઈ શકે છે આવા કાર્યોમાં? જુઓ, અગાઉ જ્યારે આ પ્રકારના ધમકી ભર્યા મેલનો સિલસિલો શરૂ થયો હતો, વડોદરા સાયબર ક્રાઇમ અને ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારે સઘન તપાસ કરવામાં આવી હતી, ચેક કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરામાં જે મેલ આવ્યા હતા તેનું જે કનેક્શન છે એ ચેન્નઈનું નીકળ્યું હતું। ચેન્નઈમાંથી આ પ્રકારના ધમકી ભર્યા મેલ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ જો અત્યાર સુધી એ મેલ કરનાર આરોપી હજી સુધી પકડાયો નથી। જો કે સાયબર ક્રાઇમ અત્યારે એટલું એડવાન્સ થઈ રહ્યું છે અને સાયબર જે ગઠિયાઓ છે, સાયબર ક્રિમિનલ્સ છે એટલા એડવાન્સમાં ચાલી રહ્યા છે તેઓ, જેથી કરીને તેઓ પકડાય નહીં। આ પ્રકારના મેલ, ધમકી ભર્યા મેલ કર્યા બાદ પણ અને અત્યારે પણ જે મેલ થઈ રહ્યા છે તેના પરથી એ જ લાગી રહ્યું છે। પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે વાત થઈ તે પ્રમાણે આ પ્રકારના જે સાયબર ક્રિમિનલ છે ખૂબ એડવાન્સ હોય છે અને જ્યાંથી પણ મેલ કરતા હોય છે ત્યાં તેમનો કોઈ પતો મળતો નથી। અગાઉ પણ જ્યારે આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળ્યા છે અત્યાર સુધી એક પણ આરોપી તેમાં પકડાયો નથી અને એટલા માટે જ જે સાયબર ક્રિમિનલ્સ છે તેમની હિંમત ખોઈ રહી છે અને આ પ્રકારના વારંવાર મેલ કરીને દહેશતનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અત્યારે પણ આ સિલસિલો શરૂ થયો છે। પોલીસ આમાં તપાસના અંતે ક્યાં પહોંચે છે તે જોવાનું રહેશે, પરંતુ અત્યાર સુધી રાહતની વાત એ છે
કે અત્યાર સુધી જેટલા પણ મેલ ધમકીભર્યા મેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવામાં, એમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નુકસાન થયું નથી કે એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આશા રાખીએ કે આમાં પણ ન મળે. અત્યાર સુધી કંઈ મળ્યું નથી અને તેમ છતાં તંત્ર આને ગંભીરતાથી લઈ રહ્યું છે અને આ પ્રકારના મેલ ક્યાંથી આવી રહ્યા છે તે શોધવાનો અને આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બિલકુલ. અમિત, એક મહત્વની વાત કે ગૃહ વિભાગનું આ સમગ્ર ઘટનાઓને લઈને શું કહેવું છે? જુઓ, ગૃહ વિભાગ દ્વારા અગાઉ પણ આ મામલે જે સ્પષ્ટતા કરવામાં આવી હતી, મેં જણાવ્યું તે પ્રમાણે સાયબર ક્રિમિનલ્સ ખૂબ એડવાન્સ અને એક્ટિવ હોય છે આજના સોશિયલ મીડિયાના સમયમાં, અને એટલા માટે જ હવે તેનો તોડ શોધવા માટે પણ ગૃહ વિભાગ સતત એક્ટિવ છે, સતત પ્રયત્નશીલ છે. કારણ કે આ પ્રકારના મેલ ન માત્ર દેશમાંથી પરંતુ દેશની બહારથી પણ થતા હોય છે. અન્ય દેશોમાંથી પણ સાયબર ક્રિમિનલ્સ ત્યાં બેઠા બેઠા આ પ્રકારના મેલ ભારતમાં કરતા હોય છે. દહેશત ફેલાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો સિલસિલો સતત શરૂ થયો છે, પરંતુ રાજ્યનું જે ગૃહ વિભાગ છે, કેન્દ્રનું જે ગૃહ વિભાગ છે, એ સતત એક્ટિવ છે, સતત એલર્ટ મોડ પર છે. આ પ્રકારના મેલ થકી દેશમાં કે રાજ્યમાં કે શહેરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે આ સાયબર ક્રિમિનલ્સ મેં કહ્યું તેમ તે પ્રમાણે એ આખું તેમનું નેટવર્ક આખા વિશ્વમાં પથરાયેલું છે અને ન માત્ર દેશમાંથી પણ અન્ય દેશમાંથી પણ આ પ્રકારના મેલ તેઓ દ્વારા કરવામાં આવતા હોય છે. આ એક પ્રકારનું આખું એક કોલ સેન્ટર ઊભું કરવામાં આવતું હોય છે અને તેમાં ચીટિંગ ઉપરાંત આ પ્રકારના ધમકીભર્યા મેલ પણ કરવામાં આવતા હોય છે, જેની પાછળનો ઉદ્દેશ દહેશત ફેલાવવાનો હોય છે અને એટલા માટે જ આ પ્રકારના મેલ થતા હોય છે. જો કે ગૃહ વિભાગ સતત એલર્ટ મોડ પર છે, સતત એક્ટિવ મોડ પર છે અને આમાં નુકસાન ટાળવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ઘટના અત્યારે જે પ્રમાણે બની છે, ધમકી આપવામાં આવી છે, તેને જોતા તમામ પોલીસના વિભાગ સતર્ક મોડમાં છે, તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી.